નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી કરવું, જેથી કરીને તમારા રિસ્કને મેનેજ કરી શકો. ગઈકાલની એક મહત્વની રેન્જ હતી 23,864 બરાબર અને 24,052 બરાબર. જ્યાં સુધી આ બે ઝોન બ્રેક ન થાય ત્યાં સુધી સ્ટ્રોંગ અપસાઇડ કે સ્ટ્રોંગ ડાઉનસાઇડ આપણે જઈ શકીએ નહીં. બરાબર. તો ક્લીન એવું કીધું હતું કે ભાઈ 953 બ્રેક કરશે તો 24,052 દરવાજા ઓપન થઈ જશે. હવે 953 બ્રેક કર્યું એને રિટેસ્ટ કર્યું ત્યાંથી 24,052 સુધી ગયું. હવે આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. કાયદેસર જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી એવું ને એવું માર્કેટે રિએક્શન આપ્યું છે. બરાબર. આની અંદર કોલના પ્રીમિયમની અંદર એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી બે જગ્યાએ હતી, જોઈ લઈએ. બરાબર. વિડીયો થોડો લેટ થયો છે એટલે થોડી સ્પીડ 180 જેવી દેખાય છે તમને, પણ હવે લગભગ 11:15 જેવું થઈ ગયું છે એટલે તકલીફ રહેવાની. આ પ્રીમિયમની અંદર કોલના પ્રીમિયમમાં એક ચર્ચા થઈ હતી કે જો 94ની નીચે ઓપન થઈ અને ઉપર આવીને ક્લોઝ કરી દેશે ને, બરાબર, તો એક બ્લાસ્ટ મુવમેન્ટ આપણે ક્યાં સુધી મળી શકે? માત્ર ને માત્ર 143 સુધી. આનાથી ઉપર હું વિચારતો નથી જો અહીંયાથી બાઉન્સ બેક કરશે તો. હા, એક પોસિબિલિટી હતી કે જો અહીંયાથી આ ઝોનમાંથી બાઉન્સ બેક કરત ને તો પછી આ ઝોનમાં જવાની પણ પોસિબિલિટી હતી. બરાબર. તો સ્ટ્રોંગ બ્રેકઆઉટ થત, પણ એવું થયું નહીં. સીધું 94ને ઉપર ક્લોઝ કરી દીધું. અહીંયા 10 પોઈન્ટનો સ્ટોપ લોસ આવતો હતો, અહીંયાથી એન્ટ્રી કરી શકાતી હતી. પહેલો ટાર્ગેટ 115, બીજો 143. બરાબર. ધારી લ્યો કે અહીંયા તમે એન્ટ્રી કરવા નથી પહોંચ્યા. બરાબર. તો આ જગ્યા ઉપર આવ્યું, ફરી અહીંથી બાઉન્સ બેક કર્યું અને આને લેવલ ઉપર આવીને મસ્ત મજાની એક પિન બાર કેન્ડલ આપી. એનો પાછું એનું રિટ્રેસમેન્ટ આવ્યું ત્યારે અહીંયાથી પણ 20-25 પોઈન્ટ માટે જઈ શકાતું હતું, જે લોકો એઝ એ સ્કેલ્પિંગ કરવા માંગતા હોય. બરાબર. બાકી એઝ એ પોઝિશનલ ટ્રેડર તરીકે અહીંયા પોઝિશનલ ટ્રેડ હતો નહીં, કેમ કે જ્યાં સુધી આ ઝોનની ઉપર એક 15 મિનિટની કેન્ડલ સ્ટ્રોંગ સસ્ટેન ન થાય ત્યાં સુધી આપણે અપસાઇડનું વિચારી શકીએ નહીં. બરાબર. એટલે નાના મોટા ટ્રેડ હતા, બાકી બીજું કંઈ હતું નહીં. પણ જે મિત્રો અહીંયાથી પકડી શક્યા હશે એના માટે એક આ જેકપોટ હશે. બરાબર. કેમ કે જે મિત્રોએ આ રેઝિસ્ટન્સ એરિયા ઉપરથી આ શૂટિંગ સ્ટાર જોઈ હશે ને આ એનું રિટ્રેસમેન્ટ જોયું હોય ને તો આ ટ્રેડ પકડી શકાય. પણ આના માટે એજ્યુકેશન જોઈએ ભાઈ. એમને ડાયરેક્ટ પકડી શકાય નહીં. પણ આ અહીંયાથી પકડવો એ રિસ્કી જ હતો, આ પણ યાદ રાખજો. બરાબર. બાકી આ ટ્રેડ અહીંયાથી આ સ્કેલ્પિંગ પકડવું ને એ સેફ હતું. તો હંમેશા સેફમાં જવાનું, રિસ્કીમાં જવાનું નહીં. બીજી વસ્તુ 47ની આજુબાજુ અહીંયાથી એક સરસ મજાની પિન બાર કેન્ડલ બની અને અહીંયાથી લગભગ 60 સુધી ગયું. ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ અહીંયા ટ્રેડ બનતો હતો. ના ભાઈ, બિલકુલ ન બને. આ પ્રીમિયમની અંદર ટ્રેડ બને નહીં. રીઝન એ છે કે આ જે કેન્ડલ બની છે એના પછી આ બંનેમાંથી એક પણ કેન્ડલ એવી નથી કે અહીંયા હોલ્ડ મારે છે. બરાબર. ને આ જગ્યા ઉપર આપણો સ્ટોપ લોસ મોટો આવે છે. બરાબર. તો આ બધી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કે વેઇટેજ કઈ બાજુ છે. બરાબર. અને માર્કેટનું સ્ટ્રક્ચર કઈ બાજુનું છે. એના આધારે આ પ્રીમિયમ બીઓએસ સિવાય બાય કરી શકાય તેવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. બરાબર. તો એક નાનો એવો ટ્રેડ હતો, બાકી કશું હતું નહીં. અને આવા માર્કેટથી મારા મત મુજબ દૂર રહેવું વધારે સારું છે. બરાબર. હવે જોઈ લ્યો નિફ્ટીની અંદર શું થઈ શકે. મેન મહત્વની વસ્તુ. બરાબર. કે ભાઈ નિફ્ટીની અંદર આપણે શું જોવા મળી શકે. ધ્યાનથી સમજો. કાલે સેન્સેક્સની એક્સપાયરી છે. હજુ પણ 24,052 અને 24,864. બરાબર. આ 200 પોઈન્ટની રેન્જ છે. કેટલી? 200 પોઈન્ટની. પણ બહુ ખતરનાક રેન્જ છે, યાદ રાખજો. જોઈ આમ કરીને અહીંયા આવીને આમ થઈ ગયું ને, બરાબર, અથવા તો અહીંયા ઓપન કરીને અહીં ઉપર જઈને પાછું આમ થઈ ગયું ને, બરાબર, તો તકલીફ કેવડાવી દેશે. એટલે આપણે સ્ટ્રોંગ બુલિશ બને ત્યાં સુધી એવું નહીં થાય. કેમ કે આ જે ઝોન છે ને 24,052, આને બ્રેક થયા પછી આ દરવાજા ઓપન છે 24,243ના. ફર્સ્ટ 24,140 અને પછી 24,243. આ યાદ રાખજો.
આ બ્રેક થયા પછી 24,864 અને 785 આ બંને દરવાજા ઓપન છે. પણ જ્યાં સુધી આ રેન્જમાં રહી ત્યાં સુધી, અને મારા મત મુજબ એક વખત રેન્જને ટ્રેપ કરે, એક સારો એવો જેકપોટ ટ્રેડ ક્યારે મળે કે કોઈ રેન્જ ટ્રેપ થાય અને પછી નેક્સ્ટ કેન્ડલ નીચે આવીને ક્લોઝ કરી દે અને એનો રિટ્રેસમેન્ટ આવે ને તો અહીંયાથી શોર્ટ કરી શકાય, તો આ લોંગ ટાર્ગેટ મળે તમને, બરાબર. અથવા તો અહીંયાથી આમ નીચે તોડે અને ફરી ઉપર જાય, રિટ્રેસમેન્ટ આવે તો આ લોંગ ટાર્ગેટ મળે, બરાબર. તો આવું ટ્રેપિંગ થાય તો વધારે મજા આવશે. પણ જોઈએ હવે કેવી રીતે બ્રેક કરે છે. એ એટલું ઇઝીલી તો બ્રેક કરી દેશે નહીં, ગમે તે એક બાજુ બ્રેક કરવા માટે પાવર જોશે, આ યાદ રાખજો. તો પ્રીમિયમ ઉપર નજર નાખ લઈએ કે ભાઈ એમાં શું થઈ શકે. પ્રીમિયમ છે 24,100 નો કોલ, બરાબર, અને 23,900 નો પુટ, બરાબર. હવે એક અગત્યની સૂચના, જે શોર્ટ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામની અંદર, ટેલિગ્રામની અંદર, યુટ્યુબની અંદર, તો તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારા વ્યૂ અને લોજિક કોમેન્ટની અંદર શેર ન કરો કે ભાઈ 26,000 માર્કેટ જતું રહેશે, 27,000 જતું રહેશે. આનાથી બીજા મિત્રોને ઘણી અસર પડે છે અને ક્યારેક કોક તમારા વ્યૂને કારણે લોસમાં આવશે ને, બરાબર, તો એ ખોટું કહેવાય, બરાબર. એટલે મહેરબાની કરજો કે આવી તમારા પોતાના પ્રેડિક્શનની જે કોમેન્ટો છે એ ના કરતા. હવે મને જોવા મળી એટલે એ કોમેન્ટવાળા મિત્રને હું બ્લોક કરીશ, કેમ કે તમારા હું એવું નથી કહેતો કે તમે ખોટા હશો, પણ જો ભૂલથી પણ તમે ખોટા હશો ને તો સામે આ ચેનલની અંદર જોતા તમામ મિત્રોમાંથી કદાચ 5-10 જણાએ પણ એ મુજબ ટ્રેડ કર્યો ને, બરાબર, તમારા લોજિક મુજબ અથવા તો તમારી માઇન્ડ સાયકોલોજી મુજબ, અને લોસમાં આવ્યા ને તો એના જવાબદાર તમે રહેશો. એટલે બેટર વસ્તુ છે કે બને ત્યાં સુધી આવી વસ્તુથી દૂર રહો, બરાબર. બાકી જે મિત્રો આવી કોમેન્ટ કરતા નજરમાં આવશે એને હું કાયદેસર રીતે બ્લોક કરી દઈશ, યાદ રાખજો. કોલ સમજી લ્યો. હવે જો ભાઈ આ પ્રીમિયમ 2 દિવસથી એટલા થર્ડ ક્લાસ થયા છે કે આની અંદર લગભગ 2 કલાકથી મને વ્યૂ ક્લિયર કરતા, યાદ રાખજો. એટલી ઇઝીલી આ વ્યૂ આજના માર્કેટ તમને એવું લાગતું હોય એટલું ઇઝી નથી આને જજ કરવું, બરાબર. કોઈ મિત્રને સરળ લાગતું હોય તો સારું નોલેજ હશે મારા કરતાં, પણ મને નથી લાગતું કે આ માર્કેટ એટલું ઇઝી છે. હા, આ પ્રીમિયમને ધારી લ્યો કે આ કોલવાળું પ્રીમિયમ છે ને, યા તો એને 140 ઉપર હું પ્રિફર કરું છું પર્સનલી કે ભાઈ એમાં સેફ છે આપણે, અને યા તો આ 69 ને બ્રેક કરીને અહીંયાથી આમ ઉપર નીકળે ને તો આમાં મજા આવે. બાકી આ મિડલ એરિયામાંથી ક્યાંય પણ હશે ને તો આમાં ચિલ્લર મળશે. શું મળશે? યાદ રાખજો, આ વસ્તુ ધ્યાનથી સમજજો. ધારી લ્યો કે ગઈકાલની જેમ જ જો અહીંયાથી આમ તોડીને ફરી અહીંયા ઉપર નીકળું તો પાછું ચિલ્લર જ છે, બરાબર. કેમ કે જ્યાં સુધી આની ઉપર એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ન થાય ને ત્યાં સુધી 172 અને 204 ના દરવાજા ઓપન ન થાય, બરાબર. અને યા તો પછી આ પ્રીમિયમ અહીંયા મજા કરવા માટે આવી જાય 69 ની આજુબાજુ, એક વખત તોડે 50, 55, 60 ક્યાંય પણ જાય, પણ ફરી જો આમ કરી રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે અને સાથે સાથે આ લેવલ બીટ થઈ જાય ને, અને પછી એનું રિટ્રેસમેન્ટ આવે ને તો 96 અને 104 અહીંયા 2x છે, અને આની ઉપર નીકળે તો 115 અને 140 તો 3x થઈ જાય. પણ સિમ્પલ ભાષામાં સમજો, વધારે લોજિક નથી મારવાનું. એક સારો ટ્રેડ ક્યાં મળી શકે? 69 ને આવે અથવા તો 69 ને બ્રેક કરે, સપોર્ટ લેતું દેખાય, એનું રિટ્રેસમેન્ટ આવે તો કમસે કમ 104 અને 115 આ ટાર્ગેટ માટે જઈ શકાય. આનાથી ઉપર જાય તો 140. આ એક ફર્સ્ટ લોજિક. સેકન્ડ લોજિક કે આ ઝોનને બ્રેક કરે, કોને? 96 ને, ફરી ઉપર નીકળે, સાથે આ ક્લોઝિંગ બીટ થાય અને એનું રિટ્રેસમેન્ટ આવે ને તો પહેલો ટાર્ગેટ 115, બીજો 140 અને ત્રીજો 172. પણ આવું થાય તો, બરાબર, 140 બ્રેક કર્યા પછી જ આ ઉપરના ટાર્ગેટ માટે આપણે વિચારશું.
બરાબર. અને થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં આ પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થાય ક્યાં 140 ની ઉપર, અને પછી તમને જો 120 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય અથવા તો 115 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 140, બીજો 172 અને ત્રીજો 204. બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર. તો 3 પોસિબિલિટી, યા તો 69 ને નીચે તોડીને ઉપર નીકળે, યા તો સ્ટ્રોંગ બુલિશ થઈને રિટ્રેસમેન્ટ મારે. બરાબર. તો પુલ બેક એન્ડ કન્ટિન્યુએશનમાં જશું, અને યા તો 96 ને બ્રેક કરે, ઉપર આવીને ક્લોઝ કરીને ફરી 96 એ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી 40-45 પોઈન્ટ અહીંયાથી છે. બરાબર. આ 3 પોસિબિલિટી છે, ધ્યાનમાં રાખજો. 23,900 નો પુટ જ્યાં સુધી 108 ની ઉપર છે, નીચે છે, ત્યાં સુધી નેગેટિવ છે. મોર્નિંગમાં ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંથી આમ ઉપર જશે, બરાબર, તો આ 74 ને બ્રેક કરી દેશે. 74 ની ઉપર જો આ ન નીકળી શકું, બરાબર, ફરી, તો આની જગ્યા 45 રૂપિયા છે. પણ જો 74 ની ઉપર નીકળી ગયું, ધારી લ્યો કે આ આમ ગયું અને આ તમને 74 ની આજુબાજુ આમ તોડીને આમ ઉપર નીકળું ને, તો પેલો ટાર્ગેટ 108 અને બીજો 153. બરાબર. અને આનાથી ઉપર નીકળે તો 194 અને 230. બરાબર. તો આ ફર્સ્ટ પોસિબિલિટી કે એક વખત બ્રેક કરે અને ઉપર આવીને રિટ્રેસમેન્ટ સાથે ઉપર જતું રહે. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે 74 ને બ્રેક કર્યા પછી એ ઉપર નથી નીકળી શકતું, તો પછી એની જગ્યા જોશું આપણે 40 થી લઈને 45. આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 74, બીજો આ ક્લોઝિંગ 90 અને ત્રીજો 108. બરાબર. તો અહીંયા પણ કેપિટલ 2x થઈ જશે. આ એક 0 લેવલ છે 20 રૂપિયા. ઇન ફ્યુચર જ્યારે પણ ક્યાંય આવે તો અહીંયાથી 2x થવાની પોસિબિલિટી છે જો સપોર્ટ લેતું દેખાય તો. બરાબર. હવે જોઈ લઈએ બે સેન્સેક્સના પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. 77,000 કોલ છે ને 77,000 પુટ છે. 77,000 સી અને 77,000 પી. હવે આમાં શું થઈ શકે સમજી લો. જો મોર્નિંગમાં 149 ની નીચે નીકળે અને ફરી ઉપર આવીને ક્લોઝ કરે તો પહેલો ટાર્ગેટ 194, બીજો 245 અને ત્રીજો 319. બરાબર. આ ફર્સ્ટ કન્ડિશન. ક્યાંથી? ડીપથી. 149 બ્રેક, ફરી પાછું ઉપર નીકળે, એનું રિટેસ્ટ આવે તો કન્ટિન્યુ. હવે ધારી લ્યો કે 49 ને ઉપર ફરી પાછું બ્રેક ન કરે તો એને 63 ની આજુબાજુ આવવા દેજો. આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે ને તો આ પ્રીમિયમની અંદર પણ પાવર આવશે. અહીંયાથી 2x થવાની પૂરેપૂરી પોસિબિલિટી છે, યાદ રાખજો. એટલે યા તો આને સ્ટ્રોંગ બ્રેકઆઉટ થવા દેજો થર્ડ પોસિબિલિટીમાં, પણ મને ટોપ ઉપર એન્ટ્રી કરવી રિસ્કી દેખાય છે એટલે હું એ સજેશન નથી આપતો ભાઈ. બરાબર. બેસ્ટ સજેશન છે યા તો 149 યા તો 63. બરાબર. પુટનું પ્રીમિયમ સમજી લ્યો. જ્યાં સુધી 150 ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે અને 320 ની નીચે છે ને ત્યાં સુધી નેગેટિવ છે. એટલે ક્લીન વસ્તુ છે. યા તો 320 ની ઉપર આ પ્રીમિયમ નીકળે, એક 15 મિનિટ ક્લોઝ કરે એનું ફરી તમને 250-260 ની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 432, બીજો 547, ત્રીજો 691. બરાબર. આ યાદ રાખજો. ધારી લ્યો કે 150 ને નીચે બ્રેક કરી દીધું, બરાબર, અને પછી પુલ બેક માર્યો અને આ જગ્યા 150 થી જ રિજેક્શન આવ્યું તો પછી આની જગ્યા 32 છે. તો પછી આપણે રાહ જોશું 32 ની આજુબાજુ કે આ એરિયામાં ક્યાંય આવે, સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન થાય ને ફરી ઉપર નીકળે તો સારો એવો પાવર આવી શકે. બરાબર. તો ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી બ્રેકઆઉટ, એક 15 મિનિટ ક્લોઝ, ફરી એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં 250-260 40 ની આજુબાજુ, અને અહીંયાથી કન્ટિન્યુએશન એટલે 547 પહેલો ટાર્ગેટ અને 691 બીજો ટાર્ગેટ. બરાબર. તો ડિસિપ્લિન સાથે કામ કરજો, વધારે ઓવર ટ્રેડિંગ કરતા નહીં. હાલની પોઝિશનમાં જે શું કહેવાય
ઓવર ટ્રેડિંગ જે છે ને એ એક દરેક ટ્રેડર માટે એક ટાસ્ક થઈ ગયું છે. કેમ કે મોસ્ટ ઓફ ટ્રેડર જ્યાં એક ટ્રેડ નથી બનતો ને ત્યાં 5 ટ્રેડ કરે છે. એટલે બને ત્યાં સુધી આવા ઓવર ટ્રેડિંગને થી દૂર રહ્યો, બરાબર. અને આજે શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે કે આપ સૌ મિત્રોએ શું કર્યું છે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.